વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા શ્રીધર્મનંદનમહમવિચિંતયે. આરાધ્ય ઉપાશ્રેષ્ઠદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ આપણા સહુના ચિત્તડાના ચોર એવા નિજ મંદિરમાં બિરાજમાન રૂપાળા ઘનશ્યામ મહારાજ આ સંસ્કારધામ ગુરુકુળ એના સંસ્થાપક, ઉત્સવના પ્રેરક અને વ્યાસ પદારૂઢ સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંત પૂજ્યપાદ સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્યપાદ પુરાણી સ્વામી મોહન પ્રસાદદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી પીપી સ્વામીજી, પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, સંપ્રદાયના સૌ વડીલ સદગુરુ બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તો, સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રીનું આલેખન કર્યું અને બે દેશ ગાદીની સ્થાપના કરી. એ વર્ષમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કાર ધામ ધાંગધ્રા એનો 25 વર્ષનો ઉત્સવ જનમંગલ મહોત્સવના ટાઇટલ નીચે ઉજવાઈ રહ્યો છે. ખરેખર જીવન માટે, જીવનમાં જરૂરી માંગલ્યની પ્રાપ્તિ માટે આ સંસ્કાર ધામ ગુરુકુલ છે ને એ 25 વર્ષથી જનમંગલ કાર્ય કરી રહ્યું છે. એટલે આ જનમંગલ મહોત્સવ નામ છે ને ખરેખર સાર્થક નામ છે. અહીંયા સંપ્રદાયનું સાધુ ધન ઉપસ્થિત છે. લગભગ બહુ મોટા મોટા સંતો ઉપસ્થિત છે. તમારા સૌની જાણ માટે કહું, આપણે આ સંસ્કારધામ ગુરુકુળ એની જનમંગલ મહોત્સવની પ્રારંભની પ્રથમ સભામાં કેવા મોટા સંતો ઉપસ્થિત છે. હું બધા સંતો વતી એક સંતનો તમને ટૂંકો પરિચય આપું, જેમણે હમણાં જ મંગલ પ્રવચન કર્યું, આશીર્વાદ પાઠવ્યા. એ મોહન પ્રસાદદાસજી સ્વામી, 87-88 વર્ષની ઉંમર છે. અમદાવાદ ગાદીના 3 આચાર્યોની સેવા કરી અને 3 આચાર્યને બાળપણથી રમાડીને મોટા કર્યા એવા પાર્ષદ કેસર ભગત, એમની એમણે સેવા કરેલી ભણતા ત્યારે. આ સંપ્રદાયનું આવું મોટું બુદ્ધિધન, સાધુ ધન અહીંયા ઉપસ્થિત છે. એ હૃદયથી આપણે સમજી શકીએ તો આ કેમ્પસમાં કેવા દિવ્ય ભવ્ય આધ્યાત્મિક જનમંગલકારી કાર્યો થઈ રહ્યા છે. પૂજ્યપાદ સદગુરુવર્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોનું ઘડતર કર્યું છે, યુવકોનું ઘડતર કર્યું છે, સત્સંગનું પોષણ કર્યું છે, સાથે સાથે આ સાધુઓનો પ્રેમ સંપાદન કર્યો છે. એટલે આટલી મોટી સંખ્યામાં આજે અહીંયા સંતો ઉપસ્થિત છે. આવા વડીલ સંતોની ઉપસ્થિતિ છે ને એ જ આ જનમંગલ મહોત્સવની નિર્વિઘ્નતામાં સૌથી મોટું પ્રમાણ છે. જો સંસાર છે ને એમાં ભગવાને સૌને સ્વતંત્રતા આપેલી છે.
માણસને સ્વતંત્રતા આપેલી છે ને દેવતાઓને સ્વતંત્રતા આપેલી છે. જેને જે કરવું એ કરે, પણ ધાર્યું તો ધણીનું જ થાય. મહેનત કરી લીધી, વરસાદે થોડી મહેનત કરી લીધી, પણ આજનો જે માહોલ છે, ગઈકાલની જે અદ્ભુત, અલૌકિક, અવિસ્મરણીય પોથીયાત્રા એ કોઈને યાદ રહી જાય ને તો એમ કહેવાનું મન થાય, જનમંગલ મહોત્સવ તો મંગલકારી છે જ, પણ ધાંગધ્રા શહેરમાં નીકળેલી જે પોથીયાત્રા છે ને એ પણ મંગળકારી હતી. આવું હું એટલા માટે કહું છું કે વર્ષોથી દરેક નાના મોટા ઉત્સવ સમયમાં પોથીયાત્રાઓમાં જવાનું હોય. મારા કરતાં મોહન પ્રસાદ સ્વામી બહુ પોથીયાત્રામાં ગયા હોય. એમણે મને એવું કીધું કે આટલી ભક્તોની ભીડ, રસ્તાની બંને બાજુ છેકથી છેક સુધી નગરજનોએ જે રીતે પોથીયાત્રાના વધામણા કર્યા ને, મોહન પ્રસાદ સ્વામીના શબ્દોમાં કહેવું હોય તો એવું કહેવાય કે આ રામકૃષ્ણદાસજી સ્વામીનો 25 વર્ષનો ભક્તિમય પુરુષાર્થ બોલે છે, એટલે આવો દિવ્ય અને ભવ્ય પ્રતિસાદ મળે છે. ખરેખર જો ભાઈ આ છે ને, આ સંસ્થાના 25 વર્ષનો ઉત્સવ છે, બરાબર ને? 1 વર્ષની 1 મિનિટ લઈશ, નહીં લો. પણ આ સંસ્થાએ શું કર્યું એ અમે નગરયાત્રામાં જોયું. બનાસકાંઠાનો, લખતરનો, ગાંધીનગરનો અલગ 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 વિદ્યાર્થીઓ અમારી સાથે હતા. પેલા નિશાન, ડંકા, છત્ર, ચમર લઈને લગભગ 4 કલાક ચાલી. આશ્ચર્યની વાત એ, અર્જણ ભગત મોટા મોટા હતા ને, એ વચ્ચે વચ્ચે ખો આપી અને કામ કરતા હતા, પણ એ બાળકો જે હતા એણે જ્યાં સુધી નગરયાત્રા, પોથીયાત્રા ચાલુ રહી ત્યાં સુધી એક સરખા આમ હાથ પકડીને ઊભા રહ્યા. મને રામકૃષ્ણ સ્વામી માટે આદર એટલા માટે થાય છે કે એણે બાળકોને કેવા અદ્ભુત સંસ્કાર આપ્યા છે. એ બાળક ધજા નીચે નહીં મૂકતો. આ સૌથી મોટું જનમંગલ કાર્ય છે. ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય એટલા માટે સૌભાગ્યશાળી છે કે આવા નિષ્કામ ભક્તિમય પુરુષાર્થ કરનારા મહાપુરુષો આ સંપ્રદાય પાસે છે. ખરેખર આપણે અધ્યાત્મ માટે, આત્મકલ્યાણ માટે સંપ્રદાયમાં આવીએ છીએ. આત્મકલ્યાણ માટે કંઠી, માળા, પૂજા, અભિષેક કરીએ છીએ. પરંતુ સનાતન હિન્દુ પરંપરાના એક જવાબદાર આશ્રિત તરીકે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આવતી પેઢી એ ધર્મસ્થાનો, ધર્મના સંસ્કારો અને ભારતની સંસ્કૃતિ પ્રત્યે લગાવ રાખે એવા સત્કાર્યો જો આપણે નહીં કરી શકીએ તો આ જે આખો માહોલ છે ને એ કોણ એનો લાભ લેશે? આજે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કારધામ ધાંગધ્રાના જનમંગલ મહોત્સવ પ્રસંગે મને હૃદયથી કહેવાનું મન થાય છે, પૂજ્ય સદગુરુવર્ય શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ દેશ કે દુનિયાનો કોઈ પણ ધર્મનો અનુયાયી એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આદર જાગે, આપણી આવતી પેઢીને, યુવા પેઢીને ધર્મ, સંસ્કાર અને સંસ્કારની એક સર્વાણી સંસ્કૃતિની ધારા એના પ્રત્યે લગાવ થાય એવા 2 અદ્ભુત કામ કર્યા. એક કામ ગુરુકુલ, શિક્ષાનું કામ, અને બીજું કામ આરોગ્યનું કામ. આરોગ્ય અને શિક્ષા આ 2 સેવા એવી છે, દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય, કોઈ પણ વિચારધારાને માનતો હોય એ વ્યક્તિને પણ તમારા પ્રત્યે લગાવ થાય, તમારા ધર્મના સિદ્ધાંતો પ્રત્યે લગાવ થાય, તમારા ધર્મના સાધુઓ પ્રત્યે લગાવ થાય, તમારા ધર્મના અનુયાયીઓ પ્રત્યે લગાવ થાય. આ 2 સેવાઓથી થાય છે. અને એ બંને સેવાઓ
પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી વર્ષોથી હૃદયથી કરી રહ્યા છે. સ્વામી આ સંપ્રદાય માટે તો સૌભાગ્ય છે જ, પરંતુ સનાતન પરંપરા પ્રત્યે આવતી પેઢીને ભાવ જાગે એવું કામ આપના માધ્યમે થઈ રહ્યું છે. તાળીઓના નાદ સાથે આ સ્વામીના દિવ્ય અને ભવ્ય કાર્યને વંદન કરીશું. પૂજ્ય સ્વામી એ સદગુરુરાજ, કવિ સમ્રાટ, યતિરાજ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સંત છે. અને આજે હૃદયથી એ વાત પણ કહેવી જોઈએ કે સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીનું સ્થાપત્યનું એક ઘરેણારૂપ કાર્ય વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, જુનાગઢનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, મૂળીનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું. બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવતા સંત, તમે આ કેમ્પસમાં પ્રાર્થના મંદિર જુઓ, યજ્ઞશાળા જુઓ, છાત્રાવાસ જુઓ, બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં સ્થાપત્યની આગવી સૂઝ એ સંસ્કારધામ ગુરુકુળ કેમ્પસમાં સર્વત્ર તમને દેખાશે. એટલે ગુરુ પરંપરાથી જે સ્થાપત્યનું અદ્ભુત નોલેજ એ સ્વામીએ મૂર્તિમાન કર્યું છે. બીજી એક વાત કહું, આ સંતો અહીંયા આટલી મોટી સંખ્યામાં છે કેમ ખબર? પૂજ્ય સદગુરુવર્ય રામકૃષ્ણદાસજી સ્વામીનું રુજુ સૌમ્ય સતત સહાયરૂપ થવાનું વ્યક્તિત્વ આમાંથી અહીંયા વિવેક સ્વામી છે, બાલાજી મંદિર. બાલાજી મંદિર આપણા સ્ટેજ કરતાં નાનું હતું અને અત્યારે સભા મંડપ કરતાં મોટું ને અદ્ભુત થયું. એનું સંપૂર્ણ સ્થાપત્યનું માર્ગદર્શન પૂજ્યપાદ સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીના સંત મંડળે કર્યું છે. ધોલેરાની અંદર સારામાં સારો સંત નિવાસ એ જે અદ્ભુત બન્યો એ કાર્ય પૂજ્યપાદ સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીના માધ્યમથી થયું છે. અને આપણા સૌને જીવનભર ગૌરવ થાય એવું અદ્ભુત અવિસ્મરણીય ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક વસ્તુઓનું સંગ્રહાલય જે વડતાલમાં ગોમતીજી કિનારે અક્ષરભુવન બની રહ્યું છે, એમાં પણ પૂજ્ય સ્વામીના સંતો સતત સેવા કરે છે. માત્ર એટલું કહીશ, આ ગુરુકુળ છે ને, એમણે બાળકોને તો સંસ્કાર આપ્યા જ છે, પરંતુ સમગ્ર સત્સંગમાં ઇઝરાયલ જે પદ્ધતિથી ખેતી કરે છે ને, ડ્રીપ ઇરિગેશન, એ પદ્ધતિને આચરણમાં મૂકી અને જેમ પેલા ખેતી કરે છે એમ સત્સંગમાં ખેતી કરનારા સંત એટલે પૂજ્યપાદ સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી. અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, એવા સૌમ્ય હરિભક્તો, જયભાઈને લ્યો, અર્જુન ભગતને લ્યો, જયંતિ કાકાને લ્યો, જીતેનભાઈને લ્યો. હું અહીંના જે હરિભક્તો બેઠા છે, સંતો બેઠા છે, એમની જાણ માટે કહીશ, ઓસ્ટ્રેલિયામાં સિડની મંદિર બન્યું પહેલું, એ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ બનાવ્યું. ન્યૂઝીલેન્ડનું મંદિર બન્યું, એ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ બનાવ્યું. બ્રિસ્બેનમાં મંદિર વડતાલધામ બનવાનું છે, એ પૂજ્ય સ્વામી બનાવી રહ્યા છે, જીતેનભાઈ અહીંયા બેઠા છે. એટલે સમગ્ર દેશ અને વિદેશમાં એક સરખા ભાવ સાથે સત્સંગનું પોષણ કરવાનું કામ જે નિષ્કામ ભાવે ભક્તિભાવ સાથે સ્વામી કરી રહ્યા છે. ત્યારે વચનામૃતના પાઠ હોય, યજ્ઞ હોય, વેદ પારાયણ હોય, ભગવાનનો અભિષેક હોય, પૂજન હોય, એ આટલું વિશાળ પ્રમાણમાં અહીંયા થાય છે કે આના દર્શન કરનારા સૌ કોઈના હૃદયમાં અંતરથી હા પડે કે આ જનમંગલ મહોત્સવ છે એ ખરેખર દિવ્ય, ભવ્ય અને મંગલકારી બની રહેશે. અંતમાં છેલ્લે મને એક વાત યાદ આવે છે
ગઈકાલે નગરયાત્રા પૂરી કરીને અહીંયા કેમ્પસમાં આવ્યા એટલે એક હરિભગત પાછળ આવ્યા, મને ઓળખ્યા. મેં એને 1.5-2 મહિના પહેલાં જ વડતાલ જોયા હતા, પણ પરિચય નહીં એટલે મેં કીધું ભૂલી ગયો. મને એણે એવું કહ્યું કે હું હમણાં કોઈક બાધા કરવા વડતાલ આવ્યો હતો, ગાંધીનગર ક્લાસ 2 ઓફિસર છે. મેં કીધું સાહેબ અહીંયા? મને કે હું અહીંનો વિદ્યાર્થી છું, એટલે ઉત્સવમાં સ્વયંસેવક તરીકે આવ્યો છું. આ સંસ્થા શું કામ કરે છે? ગાંધીનગરમાં ઓફિસર થવા છતાં પણ સત્સંગનું કે ઉત્સવનું કાર્ય આવે ત્યારે સ્વયંસેવક તરીકે સેવા આપે એવા સંસ્કારો આપવાનું ઉત્તમોત્તમ જનમંગલ કાર્ય પૂજ્ય સ્વામીના માધ્યમે થઈ રહ્યું છે. ત્યારે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, કષ્ટભંજન દેવ, મંદિરમાં બિરાજતા તમામ દેવો સૌના ચરણારવિંદમાં આટલી પ્રાર્થના કરીએ. આ ઉત્સવમાં સેવા કરનારા સૌ સ્વયંસેવકો, યજમાનો, નાના મોટા હરિભક્તોનું ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારે મંગલ કરે અને આપણે સાથે મળી જે નાના મોટા સેવા ભજનના કાર્યો કરતા હોય અને કંઈક પુણ્ય પ્રાપ્ત કરતા હોય એ પુણ્ય મહારાજ આ યજમાનોને આપે અને એ યજમાનો દ્વારા આ સત્સંગનું, આ સંપ્રદાયનું ખૂબ ખૂબ શુભ કાર્ય થતું રહે એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.